નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના સિરોલા ગામે ગામ સભા યોજાતા ગામજનોએ ફરિયાદો કરી। સિરોલા ગામે જિલ્લા સામાજિક ઓડિટર ઓડિટ કરવા ગયેલ ત્યારે પંચાયતના કામોમાં તપાસ કરતા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું જણાવતા મળ્યું। ગામ સભા યોજાતા ગામ લોકોએ અનંત ફરિયાદો કરી। ગામ પંચાયતમાં નાના પંચના કામોમાં ભોળાનાથના મંદિર પાસે સંરક્ષણ દિવાલ કરવામાં આવી હતી, ત્યાં પણ દિવાલોમાં તિરાડો જોવા મળી હતી। 3 લાખના ખર્ચે ગટર લાઇન કરવામાં આવી હતી, તે પણ અત્યારે ઉભરાઈને રોડ પર નીકળવા લાગ્યું છે, જેના કારણે બાળકો બીમાર પડે છે। આની ફરિયાદ 2 વર્ષથી કરીએ છીએ, પણ પંચાયતના તલાટી મંત્રી તેનો કોઈ યોગ્ય જવાબ આપતા નથી, એવું ગામ લોકોએ જણાવ્યું હતું। સિરોલા ગામે રેશન કાર્ડ સંચાલક દ્વારા ગ્રાહકોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી। 51,000ના ખર્ચે દરેક ગામમાં કમ્પોસ્ટ પીટ કચરાપેટી બનાવવામાં આવેલ છે, એ પ્રમાણે સિરોલા ગામે પણ બનાવવામાં આવેલ છે, જેનો કોઈ ઉપયોગ થતો નથી, જેમાં 1 વર્ષમાં જ તિરાડો જોવા મળી। સિરોલા ગામે પ્રથમ વખત જ ગામ સભા યોજાઈ છે તેવું ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। સિરોલા ગામે સામાજિક ઓડિટર દ્વારા તપાસ કરતા અનેક ભ્રષ્ટાચારની બૂમો ઉઠી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।